હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું બટેટાનું શાક. તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો. તો સાતમ આઠમ નજીક આવી રહી છે અને રોટલી, પરોઠા અથવા થેપલા સાથે ખાઈ શકાય તેવું આપણે એકદમ મસાલેદાર બટેટાનું શાક બનાવવાના છીએ. તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો. તો આપણે બટેટા છે તેને કટિંગ કરી અને લઈ લીધા છે. આ રીતે મોટા ટુકડામાં કટિંગ કરવાના છે. હવે આપણે શાકનો મસાલો છે તે તૈયાર કરશું. તો આપણે 2 રેગ્યુલર મરચાં છે ને 1 કાશ્મીરી લાલ મરચું લીધું છે, સિંગદાણા લીધા છે, વ્હાઈટ તલ છે, જીરું છે, ધાણા છે, વરિયાળી છે, કસૂરી મેથી છે ને ટોપરું છે. આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે. હવે આપણે પેન લઈ લેશું. તો પેનની અંદર આપણે સિંગદાણા છે તે એડ કરી દઈશું. 1 ચમચી આપણે ધાણા લીધા છે, અડધી ચમચી આપણે વરિયાળી લીધી છે, અડધી ચમચી આપણે જીરું લીધું છે, 1 ચમચી આપણે વ્હાઈટ તલ છે તે લીધા છે અને 1 ચમચી આપણે કસૂરી મેથી લીધી છે. 2 નંગ આપણે રેગ્યુલર મરચાં છે ને 1 આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે. આ બધી વસ્તુ છે તેને આપણે 2 થી 3 મિનિટ માટે શેકવાની છે. તો આપણે ધીમા ગેસ ઉપર શેકી લઈશું આ રીતે. આ રીતે આપણે ઘરે જ મસાલો બનાવી અને શાક બનાવશું તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. હવે આપણે લાસ્ટમાં ટોપરાનું છીણ છે તે પણ આપણે એડ કરી દઈશું. તો આપણે બધી જ વસ્તુ 2 થી 3 મિનિટ માટે શેકી લીધી છે. હવે આપણે આને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે શાકનો વઘાર કરી લઈશું. તો આપણે પેનમાં તેલ એડ કર્યું છે, ચપટી જીરું એડ કર્યું છે, જીરું સતળાઈ છે એટલે ચપટી આપણે હિંગ એડ કરી છે. હવે આપણે આ કટિંગ કરેલા બટેટા છે તે આપણે એડ કરી દઈશું. આને આપણે હલાવી લઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું. ચપટી આપણે હળદર એડ કરી દઈશું. ફરીથી આપણે હલાવી લઈશું. તો તમે આ રીતે શાક બનાવશો તો 2 થી 3 દિવસ સુધી ખરાબ નથી થતું. હવે આપણે આને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે આ શાકનો મસાલો છે તે તૈયાર કરી લઈશું. આને આપણે ક્રશ કરી લઈશું. તો આપણો શાકનો મસાલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે. આને તમે સ્ટોર પણ કરી શકો છો. હવે આપણે શાક ચેક કરી લઈશું. આ રીતે આપણે હલાવી લઈશું અને બટેટા છે તે કૂક થયા છે કે નહીં તે આપણે ચેક કરી લઈશું. તો એકદમ સરસ રીતે કટિંગ થઈ જાય છે. તો આપણા બટેટા છે તે સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે જે શાકનો મસાલો બનાવ્યો છે તે આપણે એડ કરી દઈશું. આ રીતે તમે શાકનો મસાલો બનાવી અને ભીંડાના શાકમાં અથવા પરવરનું શાક બનાવો, કોઈ પણ આ રીતે સૂકું શાક બનાવવું હોય તો તમે એડ કરી શકો છો. તો આપણે 3 થી 4 ચમચી જેટલો મસાલો એડ કર્યો છે. ચપટી આપણે ગરમ મસાલો એડ કર્યો છે. 1 ચમચી આપણે ખાંડ એડ કરશું અને 1 લીંબુનો આપણે રસ એડ કરી દઈશું. જરૂર પડે એ રીતે આપણે મસાલો એડ કરવાનો છે. હવે આપણે આને હલાવી લેશું. હજી આપણે થોડો મસાલો એડ કરશું, 2 ચમચી જેટલો. આ રીતે એકદમ મસાલેદાર આપણું શાક બનશે. આ રીતે આપણે હલાવી લેશું. ફરીથી આપણે થોડી વાર માટે ઢાંકી અને રહેવા દઈશું એટલે મસાલો છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. તો 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે ઉપરથી ધાણા ભાજી છે તે એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું. તો એકદમ મસ્ત મજાનું આપણું બટેટાનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે. હવે આપણે સર્વ કરી લેશું. તો આ સાતમ આઠમ ઉપર તમે પણ જરૂરથી બનાવજો આ રીતે એકદમ મસાલેદાર બટેટાનું શાક.
તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તૈયાર છે એકદમ મસાલેદાર બટેટાનું શાક. તો ભરેલા શાકને પણ ટક્કર મારે એવું એકદમ મસાલેદાર બટેટાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચ.